વિશ્વામિત્ર યજ્ઞ કરતા હતા અને યજ્ઞ સફળ ન થાય, વિઘ્ન આવી રાખે, વિઘ્ન આવી રાખે, વિઘ્ન આવી રાખે. કોઈ કીધું કે વિશ્વામિત્રના પૈસા હારા નહીં હોય. વિશ્વામિત્ર જેવા સંતના સંપત્તિ કેમ હારી ન હોય? સંપત્તિ પણ સારી છે. તો કોઈ કીધું જગ્યા હારી નહીં હોય, તો કે જગ્યા સારી છે. બસ હી બિપિન શુભ આશ્રમ જાની, આશ્રમમાં યજ્ઞ થાય છે તોય વિઘન આવે છે. કોઈએ કીધું મુહૂર્ત હારું નહીં હોય, તો વિશ્વામિત્ર જેવા વ્યક્તિ હોય મુહૂર્ત કાઢેમાં શું ફેરવાય? એ પણ વિશ્વામિત્ર યજ્ઞ કરે તોય સફળ ન થાય. તો કોઈએ કીધું કે યજ્ઞ કરવા માટે વૃત્તિ સારી નહીં હોય. જોગ જોગ જગ્ય મુનિ કરહી, મહાજ્ઞાની ઉઠી એની વૃત્તિ તો સારી જ હોય. તોય પણ યજ્ઞમાં વિઘ્ન કેમ આવતા હતા? કારણ કે વિશ્વામિત્ર જે કરતા હતા ને એ પોતાની બાહુના બળ વિચારીને કરતા હતા. એને ભગવાનની કૃપાનો સહારો નહોતો લીધો. જ્યાં લગી કૃપાનો સહારો ન લે ત્યાં સુધી કોઈ દિવસ કોઈ કામ સફળ થાય નહીં. વાસ્તવ में हम कुछ करते नहीं है, भगवान हमारे द्वारा करा रहे हैं, ये भाव आ जाए तभी हमारा कार्य सफल होता है. હું કાંઈ કરતો નથી, કરતલ બીજો કોઈ, એ હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે. નરસિંહ મહેતાએ હવા 600 વર્ષ પહેલા હું કરું એ જ અજ્ઞાનતા. આપણે કાંઈ કરતા નથી, જે થાય ભગવાનની કૃપાથી જ થાય છે. उसकी कृपा के बिना हम कुछ भी नहीं है. યાદ રખે. આ બોલી હગી, હાલી હગી, આ બધું છે, ગાય હગી, નાચી હગી છે, આ બધું એની કૃપા છે ત્યાં સુધી છે. जब उसकी कृपा नहीं रहेगी ना तब हम कुछ नहीं कर पाएंगे. तब मुनिवरन मन कर विचार, तब ये सोचा मुनिवर ने ये क्यों विघ्न आ रहे. फिर पता चला राम को आगे नहीं किया, भगवान ने आगे નથી કર્યા. ભગવાનની કૃપાનો સહારો નહીં તો. અને પછી દશરથ પાસે ગયા, તમારા છોકરા યજ્ઞમાં જોઈશે, યજ્ઞની રક્ષા કરવા માટે. અને ભગવાન આવ્યા તો વિઘ્ન તો તોય આવ્યા, विघ्न तो उसके बाद भी आए, लेकिन क्या हुआ? विघ्न तो પછી આવ્યા પણ ભગવાન હતા ને એ બધા વિઘ્નને હરી લીધા છે. तो उसकी कृपा को स्वयं विदन्ति विनाय अर्पणम तस्मै सुभद्र सवसे नमो नमः. साधन બધા કરીએ પણ ઈશ્વર ને સાથે રાખીને સાધન કરાય. આપણે બધું કરીએ પણ ઈશ્વરની કૃપાનો સહારો લીધા વગર કાંઈ ન થાય. સમજાય છે? જો આ લાઈટ છે ને, લાઈટ આ એલોજન, એમાં માઇક, આ બધા એમ થયું કે આપણા હિસાબે કથા હાલે છે. લાઈટ એમ કીધું કે હું છું એટલે આ પ્રકાશ થાય, જો હું ન હોઉં તો કાંઈ નહીં. લાઈટ ને એમ થયું કે હું છું, મારી હાજરી છે એટલે આ પ્રકાશ, મારી હાજરી છે એટલે પ્રકાશ. એ લાઈટ પોતાના ઉપર અભિમાન કરવા માંડી, પાવર વયો ગયો. લાઈટ યાન છે છતાંય, હવે લાઈટ યાન છે છતાંય પ્રકાશ નથી. સમજાય છે? આ માઇક ને એમ થતું હોય છે કે હું છું તો બધું બોલાય છે, પણ લાઈટ વહી જાય તો માઇક શું કરે? એવી રીતે આ બધું જે દેખાય છે એ આપણા તરફથી થાય છે, પણ આપણે બધાને ચલાવવા વાળી કોઈ શક્તિ અદ્રશ્ય છે. આપણા પગમાં, શરીરમાં, પગમાં તાકાત આપી છે, બોલવાની તાકાત આપી ભગવાન છે. આ એની કૃપા છે.